બજારમાં વધ્યું નફા વસૂલીનું દબાણ. ડોલરની સામે રૂપિયામાં ઘટાડાથી બજારમાં વધ્યું દબાણ. નિફ્ટીનું 26,200ના સ્તરની નીચે ક્લોઝિંગ. બેંક નિફ્ટી પણ 70 પોઈન્ટ ઘટીને બંધ. તો મિડ કેપમાં રહ્યો ફ્લેટ કારોબાર, પરંતુ સ્મોલ કેપમાં રહી ખરીદારી. ડોલર સામે રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે. $1 ભાવ ₹89.76 સુધી પહોંચ્યો. એક મહિનામાં લગભગ 90 પૈસા જેટલો નબળો પડ્યો રૂપિયો. જીએસટીમાં ભારે કપાત છતાં જીએસટી કલેક્શનમાં મામૂલી વધારો. નવેમ્બરમાં જીએસટી કલેક્શન 1,70,276 કરોડ. ફેબ્રુઆરી 2024 બાદ જીએસટીનું સૌથી ઓછું કલેક્શન. સંસદના શિયાળુ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન. બોલ્યા, વિપક્ષ નિષ્ફળતા અને હારને પચાવી નથી શકી. વિપક્ષને આપી રણનીતિ બદલવાની સલાહ. કહ્યું, ડ્રામાના બદલે ડિલિવરી પર ફોકસ કરે વિપક્ષ. સંસદની કાર્યવાહીમાં મદદ કરવાની કરી અપીલ. અને સીએનબીસી બજારના સમાચાર પર લાગી મોહર. એફએમએ રજૂ કર્યા 2 બિલ. પાન મસાલા ગુટખા પર સેસ માટે હેલ્થ સિક્યુરિટી સાથે નેશનલ સિક્યુરિટી બિલ. તો સિગરેટ અને સિગાર પર ટેક્સ માટે સેન્ટ્રલ એક્સાઇઝ એમેન્ડમેન્ટ બિલ રજૂ. રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખરગેએ ઉઠાવ્યો જગદીપ ધનખડની ફેરવેલનો મુદ્દો. સભાપતિએ કહ્યું, તેમણે શાસક પક્ષ તરફ ન જોવું જોઈએ કે ન તો વિપક્ષને અવગણવું જોઈએ. રિજિજુ બોલ્યા, નો કોન્ફિડન્સ મોશન લાવીને વિપક્ષે કર્યું હતું પૂર્વ સભાપતિનું અપમાન. અને દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઈએની છાપામારી. શોપિયામાં મૌલવી ઇરફાનના ઠેકાણાઓ પર રેડ. અનંતનાગ અને પુલવામામાં પણ સર્ચ ઓપરેશન. આરોપી ડોક્ટર શાહીનના લખનૌવાળા ઘરમાં પણ એનઆઈએના દરોડા.